જો તમે તમારા બિઝનેસમાં મેન્યુઅલ કામ કરવાની જગ્યાએ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એ તમારા બિઝનેસમાં તમને કઈ રીતે કંટ્રોલ લાવી શકે. પહેલું, સિસ્ટમથી ક્લેરિટી મળશે. તમારી ટીમમાં કોઈ પણ કામ કરવા માટે એક એસઓપી ડોક્યુમેન્ટેડ છે અને સિસ્ટમ એ સપોર્ટ કરશે કે કયું કામ ક્યારે કરવું અને કોણ કરશે એની પણ એક એકાઉન્ટેબિલિટી ડિસાઇડેડ છે. જેનાથી જ્યારે પણ સિસ્ટમમાં ક્લેરિટી હશે તો એ સમયે તમારા બિઝનેસમાં તમને કંટ્રોલ મળશે. બીજું કે ડિપેન્ડન્સી ઘટશે. કોઈ પણ માણસને કામ કરવા માટે પોતાનું કામ કઈ રીતે કરવું એની એક ક્લિયર ગાઈડલાઈન છે, જેનાથી તેને ડિસિઝન લેવા માટે કોઈ માણસની નહીં પણ એક સિસ્ટમ જ એને ડિસિઝન લેવામાં હેલ્પ કરશે. જેનાથી તે પોતે જાતે ડિસિઝન લઈ શકશે અને ડિપેન્ડન્સી ઘટશે, જેનાથી કંટ્રોલ પણ વધશે. ત્રીજું, સિસ્ટમ વિઝિબિલિટી વધારે છે. કોઈ પણ કામ અત્યારે કયા સ્ટેજમાં છે અને શું પ્રોગ્રેસ છે એનું એક પ્રોપર રિપોર્ટિંગ મળશે, જેનાથી તમને બિઝનેસમાં ડીપ વિઝિબિલિટી મળશે. અને વિઝિબિલિટી હોવાથી તમે તમારા બિઝનેસને ઇઝીલી કંટ્રોલ કરી શકશો. સિસ્ટમથી જે રિપીટેડ એરર છે એ ઓછી થશે. તો જ્યારે કોઈ પણ કામ એસઓપી થી ડોક્યુમેન્ટેડ છે એ સમયે કોઈ પણ ટીમ મેમ્બર એ રીતે જ કામ કરશે અને એ રીતે કન્સિસ્ટન્ટ ક્વોલિટી આવશે અને કસ્ટમરને પણ કન્સિસ્ટન્ટ ક્વોલિટી સાથે ડિલિવરી મળશે, જેનાથી તમારે કોઈ પણ નુકસાન થતું અટકશે અને કસ્ટમરને પણ સેટિસ્ફેક્શન મળશે. અને પાંચમું, સિસ્ટમથી તમારો ગ્રોથ છે એ પ્રિડિક્ટેડ થશે અને મેનેજેબલ થશે. તો જ્યારે તમારી પાસે 5 કસ્ટમર છે અને સિસ્ટમ બનાવો છો તો એની એ સિસ્ટમ તમારા 50 કસ્ટમરને પણ મેનેજ કરવામાં ઇઝીલી મેનેજ કરી શકશે અને તમારો ગ્રોથ પ્રિડિક્ટેબલ બનશે. એટલે જ્યારે કોઈ પણ બિઝનેસમાં સિસ્ટમ નથી અને બિઝનેસને સ્કેલ કરવો છે તો જેમ બિઝનેસ વધશે તેમ બિઝનેસમાં સ્ટ્રેસ વધશે, પણ જો એક પ્રોપર સિસ્ટમ હશે તો બિઝનેસ ઓનર છે એ બિઝનેસને ઇઝીલી સ્કેલ કરી શકે છે. આવી જ પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ અને ટિપ્સ જાણવા માટે ફોલો કરો સંકેત ગ્રોથ સિસ્ટમ.